ઓમ નમો ભગવતે વાસુદેવાય। ભક્તો, સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાથી શું થાય છે અને તેથી વ્યક્તિને કયા ફળોની પ્રાપ્તિ થાય છે અને તેનું શું રહસ્ય છે? ભક્તો, શું તમને ખબર છે કે મહાપુરુષ કેમ કહેતા હતા કે જે જાગે છે તે પામે છે અને જે સૂએ છે તે ગુમાવે છે? આપણે ઘણી વખત આપણા પરિવારના વડીલોને કહેતા સાંભળ્યા છે કે સવારે વહેલા ઉઠવું જોઈએ। તેઓ આપણને સવારે ઉઠવાના 1000 ફાયદા ગણાવે છે। દરેક બાળકોની માતા પોતાના બાળકોને સવારે જાતે જ જગાડે છે, પરંતુ આપણી નવી પેઢી તો મોડી રાત સુધી જાગવાનું અને સવારે મોડા ઉઠવાનું એક મોટું ફેશન માને છે। હકીકતમાં આપણા પરિવારજનો સવારે વહેલા ઉઠવા વિશે જે કહે છે તેના પાછળ મોટી આધ્યાત્મિક વાતો છુપાયેલી છે। એટલું જ નહીં, સવારે વહેલા ઉઠવા વિશે વિજ્ઞાન પણ એ જ વાત કહે છે અને એ જ વિજ્ઞાન તેમને તેમના પૂર્વજોએ શીખવ્યું હતું અને હવે તેઓ આપણને શીખવે છે। સવારે જે સમય હોય છે તેને બ્રહ્મ મુહૂર્ત કહેવાય છે અને આ સમયે આપણા મન પર પ્રકૃતિના તત્વોનો ખૂબ જ શુભ પ્રભાવ પડે છે અને જે વ્યક્તિ સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠે છે તેની સાથે તમામ બાબતો બહુ જ સકારાત્મક રીતે કાર્ય કરે છે। દરરોજ સવારે કરવામાં આવતી પ્રાર્થના અથવા ધ્યાનથી સકારાત્મકતા અને સફળતા મળે છે। પ્રિય મિત્રો, એક કથા પ્રચલિત છે જેમાં બ્રહ્મ મુહૂર્તના રહસ્ય સાથે એક ખાસ ધ્યાનની પદ્ધતિ જણાવવામાં આવી છે। જો કોઈ તેને 21 દિવસ અનુસરે તો તેનું જીવન બદલાઈ શકે છે। પરંતુ મિત્રો, જો તમે પણ ઈચ્છો છો કે તમારા ઉપર અને તમારા સમગ્ર પરિવાર ઉપર માતા લક્ષ્મીના આશીર્વાદ સદાય રહ્યા કરે, તો આ વિડીયોને એક લાઈક કરો અને તમારા પોતાની ચેનલ સંપૂર્ણ જ્ઞાન ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખવાનું ભૂલશો નહીં। જ્યારે કોઈ વ્યક્તિ પોતાના સપનાઓને સાકાર કરવાના પ્રયાસમાં લાગી જાય છે ત્યારે બ્રહ્માંડની શક્તિઓ તેની મદદ કરવા લાગે છે। સાથે સાથે તે વ્યક્તિ વધુ સ્થિર અને બુદ્ધિશાળી બની જાય છે। હવે આ સાથે જોડાયેલી એક રસપ્રદ કથા છે જે હું તમને કહેવા જઈ રહ્યો છું। એક વારની વાત છે। દેવર્ષિ નારદ આકાશ માર્ગેથી પ્રવાસ કરી રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમની ભેટ ઇન્દ્રદેવ સાથે થઈ। ઇન્દ્રદેવે નારદજીને જોઈને પૂછ્યું કે નારદજી, મેં જોયું છે કે જે લોકો સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠે છે તે બધા બહુ સુખી અને સફળ બને છે, આવું કેમ થાય છે? હવે નારદજીને આ પ્રશ્નનો સાચો જવાબ ખબર ન હતી, તેથી તેમણે ઇન્દ્રદેવને કહ્યું કે ઇન્દ્રદેવ, હું આ પ્રશ્નનો જવાબ તમને કાલે આપીશ। આ કહીને નારદજી તરત જ ભગવાન શ્રી કૃષ્ણની નગરી વૃંદાવન તરફ ચાલ્યા ગયા। જ્યારે તેઓ વૃંદાવન પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે ભગવાન શ્રી કૃષ્ણ એક વૃક્ષ નીચે ઊભા રહી પોતાની વાંસળી વગાડી રહ્યા હતા। વાતાવરણ બહુ જ દિવ્ય અને મોહક હતું। જેમ જ નારદજી નજીક આવ્યા, ભગવાન શ્રી કૃષ્ણએ વાંસળી વગાડવાનું બંધ કર્યું અને સ્મિત કરતા પૂછ્યું કે હે દેવર્ષિ નારદ, આજે તમે થોડા વિચલિત દેખાવ છો, શું વાત છે? નારદજીએ હાથ જોડીને કહ્યું કે પ્રભુ, આજે હું જ્યારે આકાશ માર્ગેથી પસાર થતો હતો ત્યારે મારી ભેટ ઇન્દ્રદેવ સાથે થઈ। તેમણે મને પૂછ્યું કે જે વ્યક્તિ સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠે છે તે એટલો સુખી કેમ રહે છે, પરંતુ મને આનો સાચો જવાબ ખબર ન હતી। તેથી મેં વિચાર્યું કે આપની પાસે આવી આ રહસ્યને જાણી લઉં। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે દેવર્ષિ નારદ, ખરેખર ઇન્દ્રદેવે તમને આ પ્રશ્ન પૂછીને સમગ્ર માનવજાતનું કલ્યાણ કર્યું છે। કલિયુગના માણસ માટે આ પ્રશ્ન એટલો મહત્વપૂર્ણ છે કે જાણે શરીરમાં વસેલી તેની જાન હોય। હે દેવર્ષિ નારદ, હું તમને આ પ્રશ્નનો જવાબ એક કથા દ્વારા કહું છું। તમે આ કથા અંત સુધી જરૂર સાંભળજો અને જે મનુષ્ય આ કથા પૂરી સાંભળી લેશે તે ક્યારેય આ અવસરને પોતાના હાથમાંથી જવા દેશે નહીં। તેથી બ્રહ્મ મુહૂર્તનું રહસ્ય જાણી તેનું પૂર્ણ જીવન બદલાઈ જશે। ત્યારે દેવર્ષિ નારદ બોલ્યા કે હે પ્રભુ, તમે કથા કહો, હું આ કથા પૂરી સાંભળીશ અને સમગ્ર લોક જગતમાં પણ પ્રસિદ્ધ કરીશ। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કથા કહેવાનું શરૂ કરે છે અને કહે છે કે એક સમયની વાત છે। એક નગરમાં એક છોકરો રહેતો હતો। છોકરો સારો હતો, પણ તેની એક ખરાબ આદત હતી અને આદત હતી કે તે રોજ મોડા સુધી સૂતો રહેતો હતો। તેને સવારે જગાડવા માટે લાખો પ્રયત્નો થતા પણ સૌએ હાર માની લીધી હતી। તે છોકરો ક્યારેય 9 વાગ્યા પહેલાં ઉઠતો જ નહીં। જ્યારે તે નાનપણમાં હતો ત્યારે પરિવારજનોને લાગતું હતું
કે જ્યારે આ મોટો થશે ત્યારે તેની આ આદત સુધરી જશે. પરંતુ જેમ જેમ છોકરો મોટો થતો ગયો તેમ તેમ તેની આ આદત વધુ જ મજબૂત બની ગઈ. દુનિયા ઉથલ પુથલ થઈ શકે પણ તે છોકરો ક્યારેય વહેલો ઉઠી શકતો નહીં. તેના પિતા તેની આ આદતથી ઘણા પરેશાન રહેતા હતા. તે છોકરાને ઘણી નકારાત્મક શક્તિઓએ ઘેરી લીધો હતો. તે બધાને ઉલટો જવાબ આપતો હતો, દિવસભર ઉદાસ રહેતો હતો. તેની અસર તેના સ્વાસ્થ્ય પર પણ પડતી હતી. જ્યારે તે છોકરાને ખબર પડી કે તેના બધા મિત્રો સફળતા પ્રાપ્ત કરી ચૂક્યા છે ત્યારે તે વધુ દુઃખી થઈ ગયો અને ઈશ્વરને દોષ આપવાનું શરૂ કર્યું. તે વારંવાર કહેતો કે મારી કિસ્મત ખરાબ છે, પરંતુ તેના પિતા સારી રીતે જાણતા હતા કે તેના અસફળ થવાનું સાચું કારણ શું છે. એક દિવસ તેના પિતાને એક સંન્યાસી વિશે ખબર પડી તો તેઓ તરત જ પોતાના પુત્રની સમસ્યા લઈને સંન્યાસી પાસે પહોંચી ગયા. પિતાએ સંન્યાસીને પોતાના પુત્રની આદતોની આખી વાત કહી. ત્યારે સંન્યાસીએ કહ્યું કે કાલે તમારા પુત્રને આ આશ્રમમાં આવવા કહેજો. પિતા ઘરે પરત આવ્યા. તેમણે જાણ્યું કે જો સીધું કહીશ કે સંન્યાસી પાસે જઈએ તો પુત્ર ક્યારેય તૈયાર નહીં થાય. તેમણે પુત્રને બોલાવ્યો અને કહ્યું કે તારા બધા મિત્રો જીવનમાં સફળતા પ્રાપ્ત કરી ચૂક્યા છે. શું તું સફળ થવા નથી ઈચ્છતો? પિતાએ પૂછ્યું. છોકરાએ તરત જ કહ્યું કે હા જરૂર પિતાજી, પરંતુ જ્યારે પણ હું મારા મિત્રોને તેમની સફળતાનું રહસ્ય પૂછું છું ત્યારે તેઓ મને કંઈ કહેતા જ નથી. પિતા સ્મિત કરીને બોલ્યા કે હવે મને સમજાઈ ગયું છે કે તેઓ બધા કેમ સફળ થઈ રહ્યા છે. છોકરો ઉત્સુક થઈ ગયો અને ઉત્સાહ સાથે બોલ્યો કે શું સમજાઈ ગયું છે? ત્યારે પિતાજીએ કહ્યું કે બેટા, મારે પણ તને કહેવું છે. પિતાએ ગંભીરતાથી કહ્યું કે કાલે સવારે તારે એક સંન્યાસીના આશ્રમમાં જવું પડશે. જો તું સમયસર ત્યાં પહોંચી જશે તો તે સંન્યાસી તને એવો એક મંત્ર આપશે કે તું પણ સફળ બની શકીશ. છોકરાની જિજ્ઞાસા વધુ વધી ગઈ, પરંતુ તરત જ પિતાએ આગળ કહ્યું કે એક સમસ્યા છે. છોકરો ચોંકી ગયો અને બોલ્યો કે શું સમસ્યા છે? ત્યારે પિતાજી કહ્યું કે સમસ્યા એ છે કે જ્યાં સુધી તું ઊંઘમાંથી ઉઠીશ ત્યાં સુધી સંન્યાસીને મળવાનો સમય પૂરો થઈ જશે. આ સાંભળીને છોકરાએ આત્મવિશ્વાસથી કહ્યું કે પિતાજી, હું આખી રાત જાગીશ અને સવાર થતાં જ સંન્યાસીને મળવા જઈશ. પિતાએ મંજૂરીમાં માથું હલાવ્યું અને કહ્યું કે ઠીક છે, પરંતુ યાદ રાખજે કે તારે તે સંન્યાસીની દરેક વાત માનવી પડશે. છોકરો ખૂબ જ ઉત્સાહિત થયો. જીવનમાં પહેલીવાર તેણે આખી રાત જાગવાનું નક્કી કર્યું, પરંતુ થોડા સમયમાં જ તેની આંખો ભારે થઈ ગઈ અને તે ઊંઘી ગયો. બીજી સવારે જ્યારે તેની ઊંઘ ખુલી ત્યારે તેને ખબર પડી કે સંન્યાસીને મળવાનો સમય પૂરો થઈ ચૂક્યો હતો. પિતાએ નિરાશભરી નજરથી તેની તરફ જોયું અને કહ્યું કે તું જીવનમાં ક્યારેય સફળ નહીં થઈ શકે. જા, ફરી જઈને સૂઈ જા. પિતાની આ વાત સાંભળી છોકરો ખૂબ દુઃખી થયો, પરંતુ તેણે હાર ન માની. મનમાં જ પોતાને પડકારો આપ્યો કે કાલે સવારે તે દરેક રીતે સંન્યાસીને મળવા જશે. તેણે પોતાના હાથમાં એક નાનો ઘા બનાવી લીધો જેથી દુખાવો રહે અને ઊંઘ ના આવે. દુખાવાને કારણે તે રાતભર ઊંઘી શક્યો નહીં અને જીવનમાં પહેલીવાર તેને સૂર્યોદય જોયો. તે તરત જ તૈયાર થઈને સંન્યાસીને મળવા નીકળ્યો. આજે તેનો ભાવ ખૂબ જુદો હતો. અંદરથી ખૂબ શાંતિ અનુભવી રહ્યો હતો. તે ચાલતો ચાલતો આશ્રમ પહોંચ્યો ત્યારે તેણે જોયું કે સંન્યાસી અને તેમના બધા શિષ્ય ધ્યાનમાં બેઠા છે. ધ્યાનનો સમય પૂરો થયો ત્યારે છોકરો સંન્યાસીના નજીક ગયો અને પ્રણામ કરીને બોલ્યો કે ગુરુદેવ, શું કોઈ એવો મંત્ર છે જેનાથી હું સફળ બની શકું? કૃપા કરીને મને તે મંત્ર આપો. હું પણ મારા મિત્રો જેટલો સફળ બનવા માંગુ છું અને સારું જીવન જીવવા માંગુ છું. સંન્યાસી સ્મિત કરતા બોલ્યા, સારું, તો તું એ જ બાળક છે જે તારા પિતા મારી પાસે આવ્યા હતા અને તેમણે તારા વિશે બધું કહ્યું હતું. હું તને મંત્ર અવશ્ય આપીશ. પરંતુ છોકરાએ પરંતુ શબ્દ સાંભળ્યો ત્યારે ગભરાઈ ગયો. તેણે પૂછ્યું કે પરંતુ શું ગુરુદેવ? ત્યારે સંન્યાસીએ કહ્યું કે હું તને મંત્ર કહું, પરંતુ આગલા 21 દિવસ સુધી તારે મારી આજ્ઞા માનવી પડશે. હું તને મંત્ર 21 દિવસ પછી આપીશ. ત્યાં સુધી હું તને જે પણ કામ કહું તે તારે કરવું પડશે. જો તું નિષ્ફળ ગયો અથવા તારો સંકલ્પ તૂટી ગયો તો મંત્રનો કોઈ તારા ઉપર અસર નહીં થાય. સંન્યાસીએ ગંભીર સ્વરે કહ્યું, પરંતુ છોકરાનો નિશ્ચય અડગ હતો. તેણે વિનમ્રતાથી કહ્યું કે હે ગુરુદેવ, હું તમારી દરેક આજ્ઞાનું પાલન કરવા તૈયાર છું.
આવતા 21 દિવસ સુધી હું તમારો દાસ છું. તમે જે કહેશો તે જ હું કરીશ. મને માત્ર તે મંત્રનું જ્ઞાન જોઈએ. સંન્યાસીએ સ્મિત કરીને કહ્યું કે સારું, કાલથી તારો તાલીમનો પ્રારંભ થશે. તારે અહીં આશ્રમમાં જ રહેવું પડશે. છોકરાએ કોઈ સંકોચ વગર મંજૂરી આપી. પછી સંન્યાસીએ કહ્યું કે અહીં રહીને તારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું પડશે, ધ્યાન અને તપસ્યા કરવી પડશે અને આશ્રમના અન્ય કાર્યોમાં મદદ પણ કરવી પડશે. ધ્યાન રાખજે કે તારો સંકલ્પ તૂટવો ન જોઈએ. બીજા દિવસે તેની નવી દિનચર્યા શરૂ થઈ ગઈ. આ વખતે તેણે પૂરેપૂરી શક્તિ અને નિશ્ચય સાથે નિયમોનું પાલન કરવાનું નક્કી કર્યું. પરંતુ 1 અઠવાડિયું પસાર થતાં તેની પરીક્ષા શરૂ થઈ ગઈ. 8મા દિવસે તે આળસમાં પડી ગયો અને મોડા સુધી સૂતો રહ્યો. જ્યારે તેની આંખો ખુલી ત્યારે તેને સમજાયું કે તે બ્રહ્મ મુહૂર્તમાં નથી ઉઠી શક્યો અને કહેવા લાગ્યો કે અરે કેટલી મોટી ભૂલ કરી. તે ગભરાયો અને દોડતો સંન્યાસી પાસે પહોંચ્યો. તેની આંખોમાં આંસુ હતા. ગુરુદેવને કહેવા લાગ્યો કે ગુરુદેવ, મારો સંકલ્પ તૂટી ગયો. હવે તો હું ક્યારેય સફળ નહીં બની શકું. સંન્યાસીએ સ્મિત કરીને તેને પ્રેમથી સમજાવ્યું અને કહ્યું કે બેટા, દરેક ભૂલનો ઉકેલ હોય છે. હાર માનવાથી કંઈ મળતું નથી. ફરી શરૂઆત કર, નવો સંકલ્પ લે. ત્યારે છોકરાએ ઊંડો શ્વાસ લીધો અને પૂછ્યું કે ગુરુદેવ, આ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું એટલું જરૂરી કેમ હોય છે? આશ્રમના બધા લોકો આટલા વહેલા કેમ જાગ્યા છે? ત્યારે સંન્યાસીએ તેને સમજાવતા કહ્યું કે સવારે એટલે કે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાના પાછળ બહુ મોટું વિજ્ઞાન છુપાયેલું છે. છોકરાએ કહ્યું કે કૃપા કરીને મને તે વિજ્ઞાન જણાવવાની કૃપા કરો. સંન્યાસીએ કહ્યું કે રાત્રિને 4 પહારમાં વહેંચવામાં આવે છે. પ્રથમ રુદ્રકાલ, જેનો સમય સાંજે 6 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધીનો હોય છે. બીજો કાલ રાક્ષસકાલ, જેનો સમય રાત્રે 9 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધીનો હોય છે. ત્રીજો કાલ ગંધર્વકાલ, જેનો સમય રાત્રિના 12 વાગ્યાથી સવારે 3 વાગ્યા સુધીનો હોય છે. અને અંતમાં જે પહાર આવે છે તેને મનોહર કાલ કહે છે. આ સમયને બ્રહ્મ મુહૂર્ત અથવા અમૃત બેલા પણ કહેવામાં આવે છે. તેનો સમય સવારે 3 વાગ્યાથી લઈને સવારે 6 વાગ્યા સુધીનો હોય છે, જેમાં 3:30 વાગ્યાથી 5:30 સુધીનો સમય અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ તે સમય છે જ્યારે સમગ્ર વિશ્વની તમામ નકારાત્મક શક્તિઓ નિષ્ક્રિય થઈ જાય છે અને સકારાત્મક શક્તિઓ સક્રિય બને છે. બ્રહ્મા એટલે દેવ અને મુહૂર્ત એટલે સમય, એટલે બ્રહ્મ મુહૂર્તનો અર્થ દેવોનો સમય થાય છે. સંન્યાસી આગળ કહે છે કે આ સમયે બધા દેવો ધરતી ઉપર વિહાર કરતા હોય છે અને જાગૃત મનુષ્ય પર તેમનો ખૂબ સકારાત્મક પ્રભાવ પડે છે. બ્રહ્મ મુહૂર્ત એવો સમય છે જ્યારે મનુષ્યનું મસ્તિષ્ક સંપૂર્ણ ખાલી હોય છે, કોઈ વિચારો નથી હોતા. અને જ્યારે આ સમયે વ્યક્તિ પોતાની પુસ્તિકા ખોલે છે અને અભ્યાસ કરે છે ત્યારે બધું જલ્દી યાદ થઈ જાય છે અને લાંબા સમય સુધી યાદ રહે છે. બ્રહ્મ મુહૂર્ત એ એવો સમય છે જેમાં આપણે ધ્યાનને સમજી શકાય એવા પ્રયત્નો કરીએ છીએ. એ કારણે આશ્રમના બધા શિષ્યો અને દુનિયાના ઘણા જ્ઞાની લોકો બ્રહ્મ મુહૂર્તમાં જાગી જાય છે. પ્રાચીન સમયમાં પ્રકાશનો કોઈ સ્ત્રોત ન હતો, એટલે લોકો દિવસનું સમાપન સૂર્યાસ્તે અને શરૂઆત સૂર્યોદય કરતા. આ રીતે માનવ જીવન પ્રકૃતિ સાથે તાલમેલમાં ચાલે છે. છોકરાએ કહ્યું કે ગુરુદેવ, હવે હું કાલથી ફરીથી સંકલ્પ શરૂ કરું, પરંતુ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને શું કરવું જોઈએ? ત્યારે સંન્યાસીએ કહ્યું કે હું તમને કહું છું કે શું કરવું અને કેવી રીતે કરવું. સૌથી પહેલાં ઉઠીને ધરતી પર પગ મૂકતા પહેલાં ધરતી માતાને પ્રણામ કરવા જોઈએ. પછી તમારા હાથની હથેળીઓ તરફ જુઓ અને ઈશ્વરને આભાર માનો કે તમને આજનો સૂર્યોદય જોવા મળ્યો. ત્યારબાદ નિત્યકર્મ અને સ્નાન કરવાથી માત્ર શરીર નહીં પરંતુ મનની પણ શુદ્ધિ થાય છે. સ્નાન પછી ધ્યાનની પ્રક્રિયા થાય છે. બ્રહ્મ મુહૂર્તનું ધ્યાન 21 દિવસ સુધી કરવામાં આવે છે. આ વિધિ ત્યારે ઉપયોગી થાય છે ત્યારે તમે તમારી કોઈ મનોકામના પૂર્ણ કરવાની હોય. આ એવો સમય છે જ્યારે વ્યક્તિ પોતાના આજ્ઞાચક્રને સક્રિય કરવાનો પ્રયત્ન કરે છે. છોકરાએ પૂછ્યું કે હવે કૃપા કરીને મને સફળતાનો મંત્ર જણાવો. ત્યારે સંન્યાસી સ્મિત કરીને બોલ્યા કે છેલ્લા 21 દિવસથી જે અભ્યાસ તમે કરતા આવ્યા છો એ જ તમારી સફળતાનો મંત્ર છે. જે વ્યક્તિ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને ધ્યાનની પ્રક્રિયા યોગ્ય રીતે કરે છે તે જીવનમાં ક્યારેય અસફળ થતો નથી. હવે તમને બ્રહ્મ મુહૂર્તનું રહસ્ય જણાઈ ગયું છે. હવે તેને જીવનભર અનુસરો
તમને જીવનનું ધ્યેય અને સફળતા બંને મળશે. તેણે સંન્યાસીનો આભાર માન્યો અને જીવનભર બ્રહ્મ મુહૂર્તના નિયમોનું પાલન કરવાનું વચન આપ્યું. તો પ્રિય મિત્રો, હવે તમને ખબર પડી ગઈ હશે કે બ્રહ્મ મુહૂર્ત શું છે. ત્યારબાદ દેવર્ષિ નારદજીએ કહ્યું કે હે પ્રભુ, હવે મને બ્રહ્મ મુહૂર્તનો સંપૂર્ણ જ્ઞાન મળ્યો. એમ કહીને નારદજીએ ભગવાન શ્રી કૃષ્ણનો આભાર માન્યો અને ઇન્દ્રદેવ પાસે જઈને તેમણે બ્રહ્મ મુહૂર્તનું સંપૂર્ણ જ્ઞાન આપ્યું. તો પ્રિય મિત્રો, જો તમે પણ આપણા પ્રાચીન પરંપરાને અનુસરો તો તમારા જીવનમાં પણ બહુ જલ્દી બધું બદલાઈ જશે. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાના ઘણા લાભ છે. બ્રહ્મ મુહૂર્તનું આપણા શાસ્ત્રોમાં પણ ખૂબ મહિમા જણાવાયો છે. બ્રહ્મ મુહૂર્તમાં ધ્યાન કરવું ખૂબ લાભદાયક છે. બ્રહ્મ મુહૂર્તમાં નકારાત્મક વિચારોમાંથી દૂર રહેવું જોઈએ. આ સમય અત્યંત શુભ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે આ દરમિયાન દેવી દેવતાઓ ધરતી પર આવે છે અને પોતાના ભક્તોની તમામ ઈચ્છાઓ પૂર્ણ કરે છે. તેથી આપણા ઘરના મોટા લોકો સવારે વહેલા ઉઠવાની સલાહ આપે છે. સવારે વહેલા ઉઠવાના ઘણા ફાયદા છે. ખાસ કરીને સૂર્યની પહેલી કિરણ પડતા પહેલા પથારી છોડી દેવી આરોગ્ય માટે ખૂબ લાભદાયક છે. આથી માત્ર શરીર સ્વસ્થ રહે છે એટલું જ નથી, પરંતુ દિમાગ પણ તેજ બને છે. બ્રહ્મ મુહૂર્ત એવો સમય છે જે માણસને માત્ર શારીરિક નહીં પરંતુ આધ્યાત્મિક રૂપે પણ લાભ આપે છે. આ સમયમાં ઉઠનારા લોકો બુદ્ધિશાળી, ઉત્સાહી અને ઉર્જાવાન હોય છે, જ્યારે મોડા સૂનારા લોકો ધીમે ધીમે આળસુ અને નિસ્તેજ બની જાય છે. આયુર્વેદમાં પણ આ સમયને ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. આ સમય દરમિયાન વહેતી પવનને અમૃત તુલ્ય કહેવામાં આવે છે, કારણ કે તે શરીર માટે સંજીવની શક્તિની જેમ કાર્ય કરે છે. સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને ચાલવાથી શરીરમાં નવી ઉર્જાનો પ્રવાહ થાય છે. આ સમય વાંચન માટે પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે, કારણ કે આખી રાત આરામ કર્યા પછી જ્યારે આપણે સવારે ઉઠીએ છીએ ત્યારે શરીર અને મગજ બંને સંપૂર્ણ રીતે તાજા હોય છે. તે સમયે હવામાં ઓક્સિજનનું પ્રમાણ વધારે હોય છે, જેનાથી મગજને વધારાની ઉર્જા મળે છે અને આ કારણે આ સમયમાં કરેલું વાંચવું જલ્દી યાદ રહે છે અને લાંબા સમય સુધી મગજમાં રહે છે. ઉપરાંત બ્રહ્મ મુહૂર્તનું વાતાવરણ અત્યંત શાંત, પવિત્ર અને દિવ્ય હોય છે. એવું કહેવામાં આવે છે કે આ સમયમાં દેવી દેવતાઓ પણ વિહાર કરતા હોય છે અને સત્વગુણોની પ્રાધાન્યતા વધારે હોય છે. આ કારણસર મોટા મંદિરોના પટ પણ બ્રહ્મ મુહૂર્તમાં ખોલવામાં આવે છે અને ભગવાનની પૂજા અને શણગાર પણ આ સમયે કરવામાં આવે છે. જે લોકો સવારે વહેલા ઉઠે છે તેઓને સુંદરતા, બળ, જ્ઞાન અને સારું સ્વાસ્થ્ય મળે છે. તેથી જો કોઈ વ્યક્તિ પોતાના જીવનમાં સફળતા અને શારીરિક માનસિક સંતુલન ઈચ્છે છે તો તેને બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાની આદત જરૂર પાડવી જોઈએ. બ્રહ્મ મુહૂર્તને ખૂબ શુભ અને ઉત્તમ સમય માનવામાં આવે છે, ખાસ કરીને ગ્રંથ રચના, ધ્યાન અને આરોગ્ય માટે. વાલ્મીકી રામાયણ અનુસાર જ્યારે માતા સીતાની શોધમાં શ્રી હનુમાન અશોક વાટિકા પહોંચ્યા ત્યારે તે સમય બ્રહ્મ મુહૂર્તનો જ હતો, જ્યાં તેમણે વેદ અને યજ્ઞના જાણકાર બ્રાહ્મણોના મંત્રોચ્ચારના સ્વર સાંભળ્યા હતા. સવારે વહેલા ઉઠવાની પરંપરા બહુ પ્રાચીન છે અને સ્વાસ્થ્ય માટે અત્યંત લાભદાયક માનવામાં આવે છે. પરંતુ સૂર્યોદય પહેલાં જાગનારા વ્યક્તિનું શરીર વધુ સ્વસ્થ રહે છે અને ઉર્જા પણ વધુ હોય છે. તેથી બુદ્ધિમાન લોકો આ સમયને ક્યારેય વ્યર્થ નથી કરતા, પરંતુ તેનો સંપૂર્ણ લાભ લે છે. જે વ્યક્તિ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠે છે તે વધુ બળવાન, ખુશહાલ અને દીર્ઘાયુ બને છે. વૈજ્ઞાનિક સંશોધનથી પણ સાબિત થયું છે કે બ્રહ્મ મુહૂર્તમાં વાતાવરણ સૌથી વધુ શુદ્ધ હોય છે. આ સમયે હવામાં ઓક્સિજનનું પ્રમાણ ખૂબ વધુ હોય છે, જે ફેફસાની શુદ્ધિ માટે અત્યંત ફાયદાકારક છે. શુદ્ધ અને તાજી હવા મળવાથી શરીર, મન અને મગજ ત્રણેય વધુ સ્વસ્થ, સક્રિય અને શાંત રહે છે. તો અમારા પ્રિય દર્શકો, આ તમામ માહિતી અનુરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી છે. જ્યોતિષ અને ધર્મના ઉપાયો અમારી આસ્થા અને વિશ્વાસ મુજબ અજમાવો. અમે કોઈ દાવા કરતા નથી. જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરો અને કોમેન્ટમાં સાચા મનથી જય માતા લક્ષ્મી જરૂર લખો. જય શ્રી રામ. રાધે રાધે.